નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો દિલ્હીની ધરા પર ભારતીય ક્રિકેટના વિજય ઇતિહાસને નમન કરવાનો અવસર, જ્યાં 2 વર્ષમાં 5 આઈસીસી ટ્રોફી જીતનાર આપણા ચેમ્પિયન્સનું સન્માન કરવામાં આવ્યું હતું। રોહિત શર્માના નેતૃત્વથી લઈને શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાના શાનદાર પરફોર્મન્સ સુધી અને મેદાનના દરેક મહારથીના સંઘર્ષની ઉજવણી કરવામાં આવી। હર્ષિત રાણા જેવા નવા સિતારા અને રાહુલ દ્રવિડ, મિતાલી રાજ જેવા દિગ્ગજોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયા। ત્યારે આખી દુનિયા ભારતની ક્રિકેટ શક્તિને સલામ કરે છે અને તે જ વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, જે રીતના ક્રિકેટની અંદર ભારત ડગ એક બાદ એક માણી રહ્યું છે તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના નમન એવોર્ડ્સ એનાયત કરવાનો રંગારંગ કાર્યક્રમ દિલ્હીમાં યોજાઈ ગયો। ખીચોખીચ ભરેલ ઓડિટોરિયમમાં મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા આ સમારંભમાં 2 વર્ષમાં 5 આઈસીસી ટ્રોફી જીતનાર તમામ ટીમોને સન્માનિત કરવામાં આવી। રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી20 વર્લ્ડ કપ, સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં વિમેન્સ વર્લ્ડ કપ, તો આયુષ મહાત્રાની આગેવાનીમાં અંડર-19 વર્લ્ડ કપ તથા નિકીના નેતૃત્વમાં જીતેલ અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ ટીમોને આ સન્માન મળ્યું। પોલી ઉમરીગર એવોર્ડ 2024-25 દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલને અપાયો, જ્યારે મહિલા ખેલાડીઓમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્મૃતિ મંધાનાને પણ એવોર્ડ અપાયો। વન ડે વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટો મહિલા ખેલાડી દીપ્તિ શર્માને, વન ડે બેસ્ટ બોલર તથા વન ડેમાં સૌથી વધુ રન બનાવનાર સ્મૃતિ મંધાનાને બેસ્ટ ફિમેલ ક્રિકેટનો એવોર્ડ અપાયો છે। હર્ષિત રાણા અને એન શ્રીચારિણીને બેસ્ટ ડેબ્યુના એવોર્ડ અપાયા। તો માધવરાવ સિંધિયા એવોર્ડ્સ રણજી ટ્રોફીના વિવિધ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અપાયું, જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં લિમિટેડ ઓવર્સ ગેમમાં સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે લાલા અમરનાથ એવોર્ડ આયુષ મહાત્રેએ જીત્યો, જ્યારે રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો એવોર્ડ હર્ષ દુબેએ જીત્યો। આમ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ અપાયા, જ્યારે કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ રોજર બિન્ની, રાહુલ દ્રવિડ અને મહિલા ખેલાડી મિતાલી રાજને આપવામાં આવ્યા। હવે ચર્ચાની શરૂઆત કરીએ તો અશોકભાઈ, દિલ્હીની અંદર બીસીસીઆઈના નમન એવોર્ડ્સ ગઈકાલે યોજાઈ ગયો, જેમાં કેટલાક મહત્વના આ એવોર્ડ્સ અને અત્યારે જે રીતે ક્રિકેટ ભારતમાં આગળ વધી રહ્યું છે, શું આ ગોલ્ડન પીરિયડ્સ છે તેમ કહી શકાય? અત્યાર સુધીની જેટલી રમતો ભારતમાં રમાઈ અથવા તો ભારતે રમી, એમાં જો કોઈના દિલમાં ઉતરી ગયેલી કોઈ રમત હોય તો એ ક્રિકેટ છે। ફૂટબોલ આપણી રમત હતી, આપણે કહી શકીએ કે હા। પછી ત્યાર પછી બેડમિન્ટન આપણી રમત હતી, ટેનિસમાં આપણા ઘણા સ્ટાર, બધી જ રમતો આવી ખરી, ખોખો આવી, કબડ્ડી આવી, જેમાં ભારતનું પહેલાં પેલું બહુ મજબૂત એ હતું એ કહેવામાં આવ્યું, પણ જેમ જેમ રમત આગળ વધે છે એમ લોકપ્રિયતાની જ્યાં વાત આવે તો બાકી બધી રમતો સાઇડલાઇન થઈ જાય છે અને માત્ર ને માત્ર એક જ રમત ક્રિકેટ એ આપણને ચારે બાજુ જોવા મળે છે। સી દેર આર રીઝન્સ ફોર ધીસ, કારણ કે આજથી વર્ષો પહેલાં મને યાદ છે કે એક નાનકડા રૂમની અંદર બીસીસીઆઈની ઓફિસ ચાલતી હતી, એટલે ક્રિકેટ બોર્ડની ઓફિસ ચાલતી હતી અહીંયા ભદ્ર પાસે। ત્યાંથી માંડીને અત્યારે આટલું વિશાળ સામ્રાજ્ય જે જોવા મળે છે, એ ઘણા બધા વ્યક્તિઓ એની અંદર જોડાયેલા છે। કોમર્શિયલાઇઝેશન થયું, ખાસ કરીને આ પર્ટિક્યુલર રમતને કેવી રીતે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આપણે લઈ જઈએ કે જેથી કરીને એની રેવન્યુ મળે। એ રેવન્યુ જનરેશનનો બહુ મોટામાં મોટો જે એને કહેવાય ને કોમર્શિયલાઇઝેશન એ રીતે કરવામાં આવ્યું, જીવંત પ્રસારણથી માંડીને બાકી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી એવી હતી જે ક્રિકેટ સાથે સંકળાયેલી હતી અને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી ડિજિટલ। અત્યારે તો ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે જે હમણાં વર્લ્ડ કપ રમાઈ ગયો, એમાં તો એવો રેકોર્ડ બન્યો કે ભાઈ આ અત્યાર સુધીના જોયેલા બધા રેકોર્ડ તૂટીને એના કરતાં બી વધારે
માત્રામાં લોકો આ પર્ટિક્યુલર ગેમને જોવે છે. વિશ્વકક્ષા જુઓ તો ફૂટબોલ બહુ જ પ્રચલિત ગેમ છે, કારણ કે દેટ ઇઝ બિંગ પ્લેડ ઓલ અરાઉન્ડ બધી જગ્યાએ રમાય છે. ક્રિકેટ માત્ર 10 દેશો રમે છે આમ જોવા જઈએ તો, અને 10 એના બીજા સપોર્ટ મીન્સ કે ક્વોલિફાયર્સ રમતા દેશો જેને કહેવાય, એસોસિએટ કન્ટ્રીઝ જે કહેવાય એ રમે છે. એટલે લગભગ 20-25 દેશો વચ્ચેની જ આ ક્રિકેટની રમત છે એકચ્યુઅલી જોવા જઈએ તો. પણ તે છતાંય લોકપ્રિયતાની વાત કરો, અને ખાસ કરીને ભારતમાં છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, આ બધી જગ્યાએ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટ સિવાય બીજું કશું નહીં. ભારતે ઘણા મેડલ્સ જીત્યા છે ઓલિમ્પિક્સની અંદર, પણ તમે ઓવરઓલ તમે જોવા જાઓ તો ઓલિમ્પિક્સમાં જીતેલા મેડલ્સ એ મોકલેલા ખેલાડીઓ કરતાં ઘણા ઓછા છે. ઘણા બધા ખેલાડીઓ જાય છે પણ મેડલ્સ ભારતને મળતા નથી. પણ ક્રિકેટની વાત કરો તો એટલું જબરદસ્ત પ્રદર્શન છે કે તમે એક વર્ષ, દોઢ બે વર્ષની અંદર તમે 5 ICC ટ્રોફી જીતી શકો છો. એટલે અહીંયા આગળ બહુ મહત્ત્વનું છે કે ક્રિકેટને પ્રાધાન્ય મળે છે. ક્રિકેટને અલગ અલગ ફોર્મેટમાં લોકો સુધી લઈ જવામાં આવ્યું અને લોકપ્રિય થયું. ત્યાર પછી તો ટીવી રાઇટ્સ ને મીડિયા રાઇટ્સ ને આ બધી વસ્તુ ઘણી બધી આવી ગઈ એની અંદર, કે જેમાં કરોડો રૂપિયા BCCI કમાતી થઈ, અથવા તો સૌથી ધનાઢ્ય બોર્ડ તરીકે BCCIની ગણના થાય છે. જે બોર્ડની અંદર આનાથી વર્ષો પહેલાંની જે મેં વાત કરી એ પ્રમાણે એમનું પોતાનું કંઈ હતું નહીં. તો ક્યાંક ને ક્યાંક કોકે એમ ઇનિશિયેટિવ લીધો કે આને આ પ્રકારે આપણે જો કોમર્શિયલાઇઝેશન કરીએ અથવા તો આ રીતે એને પ્રોજેક્ટ કરીએ તો આ રમત આગળ વધે. એટલે ક્યાંક એ બધા દિગ્ગજો જે જૂના હતા, સાલ્વે સાહેબ હતા, ત્યાર પછી જે બીજા જે દિગ્ગજો આવી ગયા કે જેમણે ખરેખર જોવા જાવ તો આની પાછળ દિમાગ લગાવ્યું છે અને એ ક્રિકેટને અહીંયા સુધી લઈ આવે છે. એટલે અત્યારના તબક્કે તમે જુઓ તો ક્રિકેટ સિવાય બીજી કોઈ રમત એ ભારતમાં જોવા મળતી નથી. આવું કહેવાનું કોઈ બીજી રમતોને આપણે સાઇડલાઇન કરવાની વાત નથી. આ માત્ર ને માત્ર લોકપ્રિયતાની વાત છે. ફૂટબોલની લીગ રમાય છે, ત્યાંય પ્રેક્ષકો નથી જોવા મળતા. હોકીની રમાય છે, હોકીમાં પણ પ્રેક્ષકો જોવા નથી જતા. તો તમામે તમામ રમતો કે જે રમતોમાં ભારત એક જમાનામાં ઓલિમ્પિક્સની અંદર દર વખતે ગોલ્ડ મેડલ જીતતું હતું, એ રમતને અત્યારે કોઈ જોવા નથી જતું. પણ હા, ક્રિકેટ, કારણ કે ક્રિકેટ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ બનાવ્યું. સી બેસ્ટ થિંગ શું છે કે તમે જ્યારે કોઈ કામ કરો છો તો કેવી રીતે થઈ શકે, અથવા તો મારો આ ગોલ છે તો એને કઈ રીતે, તો એને દરેક તમે જુઓ શહેરોની અંદર સ્ટેડિયમ બનાવવાની વાત હોય, ત્યાં આગળ ટુર્નામેન્ટ્સ રમાડવાની વાત હોય, લોકલ બોડીઝને સ્ટ્રોંગ કરવાની વાત હોય, કે ત્યાંથી એ સ્ટેટ લેવલ ઉપરથી જનાર છોકરો આગળ જઈને ક્યાં જશે એ તમને રસ્તો બતાવતો. તો BCCI પાસે આખો એનો રોડમેપ બનાવેલો છે. કોઈને કંઈ અલગ કરવાની જરૂર નહીં પડે. અંડર 16 લઈ લો, અંડર 19 લઈ લો, ત્યાર પછીની બાકી જે બધી ટુર્નામેન્ટ્સ રમે એ જુઓ તમે. એવરીવેર થિંગ્સ આર ઇન ઓર્ડર. તમે લોકલ એસોસિએશન સાથે સંકળાયેલા હોય, એટલે કે ગુજરાત GCA સાથે સંકળાયેલા હોય, ત્યાંની જે ટુર્નામેન્ટ્સ તમે રમો એ ક્વોલિફાઈડ તમને તમારું પ્રદર્શન ત્યાંથી જોવામાં આવે છે. અને એ વસ્તુ જતાં તમે આજે 14 વર્ષનો વૈભવ રમી રહ્યો છે. હવે આ એક અલગ જ વાત કહેવાય કે કેવું, આજે હમણાં જ હું જરા જોતો હતો, એ બધી એનું કન્વર્ઝેશન ચાલતું હતું, તો સંજુ સેમસને એમ કહ્યું કે એ મિટિંગ જ્યારે થઈ ત્યારે દ્રવિડ રાજસ્થાન રોયલ્સ સાથે જ્યારે રમવાનું હતું ત્યારે વૈભવ, સંજુ અને રાહુલ દ્રવિડ બેઠા હતા. એટલે પૂછ્યું કે ભાઈ તું શું આપણે એને સમજાય, એમ કે યંગ છોકરો છે, તો એને કીધું કે ક્યાં કરેગા, એમ શું કરીશ તું, એમ. તો કે મેં તો આયેગા તો સીધા ઠોક દૂંગા કરે, 6 મારી દઈશ. 14 વર્ષનો છોકરો આટલા દિગ્ગજો સાથે બેઠો છે, સંજુ સેમસન અને રાહુલ દ્રવિડ સાથે, અને કહે છે કે હું 6 મારી દઈશ, મારી પાસે બહુ. તો આ જે વસ્તુ છે ક્યાંથી ડેવલપ થાય, એનો પ્રચાર પ્રસાર અને રાઈટ વખતે રાઈટ વસ્તુ રાઈટ લોકો સુધી પહોંચે છે,
એ ક્રિકેટ ટેલિવિઝન ઉપર આવતા ક્રિકેટની વાત કરો તમે, કે ડોમેસ્ટિક ક્રિકેટના ટુર્નામેન્ટ્સની વાત કરો તમે, કે ક્યાંક ને ક્યાંક તમારી પાસે એક બેઝ છે કે જે બેઝ ઉપર તમે આગળ, એક રોડમેપ છે કે રોડમેપ ઉપર તમે આગળ જઈ શકો છો. તો હું માનું છું કે આના કારણે ક્રિકેટ ભલે ઓછા દેશો રમે છે છતાં પણ વિશાળ એનું કવરેજ, વિશાળ એનું જેને કહેવાય લોકો સુધી પહોંચતી રમત છે, એમાં કોઈ બેમત નથી. અશુભાઈ, જો વાત કરીએ ખાસ કરીને તો બેસ્ટ પ્લેયર્સના એવોર્ડ્સ શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને અપાયા. કેવું છે આ બંને ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન અને કેટલું અગત્યનું? સૌથી પહેલી વસ્તુ છે કે નમન એવોર્ડ્સ એક દિગ્ગજ ખેલાડી છે એને પણ બિરદાવે છે, અને યંગ છોકરો જો હોય કે જે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરે અથવા તો ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરે એને પણ બિરદાવે છે. સો ધ રેન્જ ઇઝ ટુ વાઇડ. તમે જે વાત કરી કે ભારતના શ્રેષ્ઠ બેટર બનવું એ કેટલી જફાની વાત છે, કેટલી મુસીબતની વાત છે, કારણ કે યુ કેનોટ બીકમ દેટ ઇફ યુ ડોન્ટ પરફોર્મ. અહીંયા એટલી બધી કોમ્પિટિશન છે. શુભમન ગિલે જે રીતે ટેસ્ટ ક્રિકેટમાં રન્સ બનાવ્યા છે અને વન ડેમાં રન્સ બનાવ્યા છે ખાસ કરીને, તો એણે 25 મેચોમાં લગભગ 1565 રન, જેમાં 6 સેન્ચુરીઝ એની હતી. એટલું મજબૂત પ્રદર્શન જેમાં બેવડી સદી પણ સામેલ છે. તો તમારે તમારી જે લીટી છે બીજા કરતાં મોટી દોરવી પડશે. દેટ ઇઝ ધી પ્રાયોરિટી. અહીંયા તમારે જો ટકવું હોય તો તમારે રન્સ બનાવવા પડશે, વિકેટો લેવી પડશે. એ તો, અને બીજી સૌથી મહત્ત્વની તે પણ એસ્ટાબ્લિશ થાય છે કે તમે જો સારું રમો છો તમને ચાન્સ મળી જશે. 14 વર્ષનો છોકરો તમે અંડર-19 વર્લ્ડ કપમાં રમી આવ્યો, તો એ શક્ય ક્યારે બને છે? ક્યારે તમારી પાસે એક રોડમેપ છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો શુભમન ગિલના જે રન્સ બન્યા છે, જે રીતે બેટિંગ કરે છે એ અદ્ભુત છે. અને આ બધા ખેલાડીઓ ઇન્સ્પાયર કરે છે યંગ જનરેશનને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધેટ. મેં થોડા દિવસ પહેલાં આપણા એક કાર્યક્રમમાં જ વાત થઈ હતી કે ભાઈ વર્લ્ડ કપ જ્યાં સુધી વિમેન્સ જીત્યા નહોતા ત્યાં સુધી આપણી વેલ્યુ નહોતી. આપણું જે સરખામણી છે એ મજબૂત દેશમાં નહોતી થતી. આપણે બહુ સુધી છે, ઘણી 2 વાર એવું બન્યું કે આપણે ફાઇનલ સુધી પહોંચ્યા, બટ યુ કુડન્ટ લિફ્ટ ધ ટ્રોફી. પણ જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા તો દુનિયાની નજર બદલાઈ ગઈ, કાં તો ચેમ્પિયન ટીમ છે. આ વસ્તુ બહુ અગત્યની છે કે તમે ચેમ્પિયન ટીમ તરીકે પ્રસ્થાપિત થયા છો, અને ચેમ્પિયન ટીમની ચેમ્પિયન છોકરી અથવા તો મહિલા ખેલાડી જે રીતે સ્મૃતિ મંધાના રન્સ બનાવ્યા છે, દેટ ઇઝ ફેબ્યુલસ. એની કમ્પેરિઝન કોઈની સાથે ના થાય એટલી જબરદસ્ત એ વિમેન્સ પ્રીમિયર લીગ હોય કે વન ડે હોય કે T20 હોય, વોટ એવર ફોર્મેટ શી પ્લેઝ, શી ઓલવેઝ સ્કોર્સ એ રન. ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ પ્લેયર ઇન વિમેન્સ ક્રિકેટ ઇન છેલ્લા 2-3 વર્ષથી જો કોઈનું નામ હું જોતો હોઉં તો એ સ્મૃતિ મંધાના છે. શી ઇઝ વેરી ડિસન્ટ. હી પ્લેઝ વેરી નાઇસ. આપણને એમ લાગે કે આટલું આ ખેલાડી આવું જબરજસ્ત કેવી રીતે રમતી હશે, પણ યસ, વેન યુ સી હર પ્લેઇંગ ત્યારે આપણને ખબર પડે કે શી હેઝ ગોટ દેટ સ્ટ્રેન્થ. તમારી પાસે ટાઈમિંગ છે, તમારી પાસે પ્લેસમેન્ટ છે, તમે ફાસ્ટ બોલિંગથી માંડીને સ્પિન બોલિંગ સુધી તમામ બોલિંગ રમી શકો છો. સો યુ હેવ ડન અ ગ્રેટ જોબ ફોર ધી ઇન્ડિયન ક્રિકેટ. અને અગેન ઇન્સ્પાયરિંગ. એ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તમને ત્યાં પણ એની સિદ્ધિઓ તમને જોવા મળે, અને ન્યૂઝની અંદર પણ તમને એની સિદ્ધિઓ જોવા મળે. એને પણ જોવા જઈએ તો 36 મેચોમાં 1800 રન ને 7 સેન્ચુરીઝ, આ રીતના એના એ 24-25ની વાત છે. તો હું માનું છું કે એક પરફોર્મન્સ, એવું દમદાર પરફોર્મન્સ કે જે પરફોર્મન્સથી લોકો સામે જોતા થઈ જાય. વર્લ્ડની અંદર બધી જગ્યાએ તમે એમ કહો કે સ્મૃતિ મંધાના રમવા આવે ત્યારે વાત અલગ હોય. તો હું માનું છું કે આ બંને ખેલાડીઓએ જે અત્યારની જનરેશનના ક્રિકેટને ઇન્સ્પાયર કર્યું છે. સવાલ એ નથી કે આટલી બધી સેન્ચુરી મારી કે રન્સ બનાવે. સવાલ એ છે કે તમે સારા ખેલાડી છો એ તમારી કન્સિસ્ટન્સીથી એને તમે આગળ વધારી. ઘણા એવા ખેલાડીઓ જોઈએ કે આવતાની અંગતે 200-300 રન મારી દેશે, પણ આગળ ઉપર શું, તો આપણી પાસે એનું કંઈ એ ના હોય. અને ઘણા એવા ખેલાડીઓ છે કે જેમણે બહુ સારું કામ કર્યું હોય છતાં જલ્દી ફેંકાઈ ગયા છે. પણ અહીંયા આગળ જે રીતે ઇમ્પેક્ટફુલ તમે રમત દાખવો છો, એ ઇમ્પેક્ટફુલ રમતથી જો વિમેન્સ ક્રિકેટ ટીમ એ વર્લ્ડ કપ જીતી શકતી હોય,
અને ભારતને વિશ્વમાં વિમેન્સ ક્રિકેટના એક મહત્ત્વના દેશ તરીકે જો પ્રસ્થાપિત કરતા હતા, આઈ થિંક દેટ કાઉન્ટ્સ. તો સ્મૃતિ મંદાના અગેન એન ઇન્સ્પિરેશન અને જબરજસ્ત બેટર છે, એમાં કોઈ સવાલ નથી. અશુભાઈ, ખાસ મહત્વના એવોર્ડ્સની વાત કરીએ તો કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, ભારતીય ટીમમાં રોજર બિન્ની, રાહુલ દ્રવિડ અને મિતાલી રાજનો કેટલો ઇમ્પેક્ટ અત્યારના ક્રિકેટ પર? 1983માં જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા ગઈ, પિક્ચરમાં બી બતાવે છે કે અમુક જ મેચ સુધીના પૈસા હતા, ત્યાર પછી પૈસા કોણે એ વખતની ફીસ હતી એના કાગળિયા પણ આપણે જોયા છે, કેટલી નોમિનલ ફીસ હતી. એક જવા ખાતર જઈ રહી છે એવી 1983ની ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપ રમવા ગઈ અને વર્લ્ડ કપમાં એક પછી એક મેચ જીતી, તો લોકો એકદમ આશ્ચર્યમાં પડી ગયા, હો શકતા એટલે બને કોઈ એકાદ બે મેચ જીત્યા હતા, પણ જીતતા જીતતા ફાઇનલમાં પહોંચી ત્યારે લોકોની આંખો એ થઈ ગઈ કે યાર અહીં સુધી કેવી રીતના ટીમ આવી ગઈ. ફાઇનલમાં આવ્યા પછી ફાઇનલ ભારતીય ટીમ જીતી એટલે સૌ પ્રથમવાર 2 વખતના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને આપણે હરાવ્યા. રન્સ પણ વધારે નહોતા, એ જેટલા રન હતા એની અંદર 171 વોટ એવર સ્કોર વોઝ દેટ ઇન દેટ મેચ, આપણે એમાં હરાવ્યા. અચ્છા, સૌથી મહત્ત્વનું યોગદાન કોનું? તો તમે કહેશો કે રોજર બિન્નીનું. રોજર બિન્ની ઇઝ અ મીડિયમ પેસ બોલર અને હી હેઝ મેડ અ ઇમ્પેક્ટ ઇન દેટ હોલ વર્લ્ડ કપ. એટલે ભારતને વર્લ્ડ કપ જીતાડવાનો ચસ્કો 1983ની ટીમે લગાવ્યો. ત્યાર પછી ઘણા બધા વર્ષો પછી આપણે 2011માં ફરી જીત્યા, પણ આપણે જીતી શકીએ છીએ એ કોન્ફિડન્સ લેવલ એ આ ખેલાડીઓ લાવ્યા. તો બહુ મહત્ત્વની વાત છે કે તમે આજે વિશ્વ ફલક ઉપર ભારત છે અને ચેમ્પિયન ટીમ છે, અને એ પણ કેવા ખતરનાક ખૂંખાર ખેલાડીઓને હરાવીને તમે જીત્યા. માલ્કમ માર્શલ, જોયર ગાર્નર, માઇકલ હોલ્ડિંગ, આને તો ખાલી દોડતા તમે જુઓ તો બીક લાગે, એવા ખતરનાક ખેલાડીઓ હતા. તે છતાંય ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને એ ટીમને, વિવ રિચાર્ડ્સ એની બેટિંગમાં, ડેઝમન્ડ હેન્સ જોઈ લો, ગોર્ડન ધ ગ્રેટ જોઈ લો, કે જે બોલને 5, 10, 15, 25 ઓવરમાં તો એના ઉપરના જે ટાંકા હોય ને ટાંકા તૂટી જાય એવી બેટિંગ કરનાર ખેલાડીઓ. તો અહીંયા આગળ એ ત્યાંથી શરૂ થયું. એટલે રોજર બિન્ની હેઝ બીન વેરી કન્સિસ્ટન્ટ ઇન વર્લ્ડ કપ 1983. અચ્છા, ત્યાર પછી બી કનેક્ટેડ ટુ ક્રિકેટ, BCCIમાં મહત્ત્વના હોદ્દા પર એ રહ્યા, ક્રિકેટની અલગ અલગ સમિતિઓમાં કામ કર્યું, એટલું બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું કે જેથી કરીને એને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપો તો તમને એમ ના થાય કે આણે શું કર્યું. એમણે બહુ જ બધું કર્યું છે. તો હી હેઝ ડન ઇટ રાઇટ ફ્રોમ 1983 ટીલ ડેટ, જ્યારે ચેરમેન હતા ને ત્યારની વાત છે. તો હું માનું છું કે આ એક જર્ની હતી, એ જર્ની એમની પૂરી થઈ. બીજા ખેલાડીની વાત કરીએ તો રાહુલ દ્રવિડની વાત આપણે કરીએ. રાહુલ દ્રવિડ, મેં આની પહેલાંના કાર્યક્રમમાં કદાચ કહ્યું હતું કે હી ઇઝ અ વોલ, એને આટલા બધા રન્સ માર્યા છે, બધું બરાબર, પણ સૌથી મહત્ત્વનું કામ જે રાહુલ દ્રવિડે કર્યું છે એ કર્યું છે અંડર 19ની ટીમને તૈયાર કરવાનું કામ, ઇન્ડિયા એની ટીમને તૈયાર કરવાનું કામ. આજે ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું એ ટીમને તૈયાર કરવાનું કામ. તો એની જે ભૂમિકા બેટર તરીકે જેટલી જોરદાર, શાનદાર, દમદાર હતી, એનાથી વિશેષ ભૂમિકા ખાસ કરીને એમની નિશાળમાંથી નીકળેલા બાળકો જે છે, એ બાળકો અત્યારે જે રમી રહ્યા છે એ છે. તમે વિચાર કરો, અંડર 19 ઇન્ડિયા એ અને ત્યાર પછી મેન્સ ટીમ, આ ત્રણેયના કોચ તરીકે એમનું જે યોગદાન ભારતીય ક્રિકેટને છે, હું માનું છું કે બીજા કોઈ પણ ક્રિકેટર કરતાં સર્વોચ્ચ છે. બીજી અગત્યની વાત, ધ પર્સન હુ નોર્મલી ડઝન્ટ સ્પીક મચ, કોઈની સાથે બહુ વાતચીત, કોઈ કોન્ટ્રાવર્સી નહીં, કશું નહીં, બસ પોતાનું કામ. રાજસ્થાન રોયલના બી કોચ રહ્યા, પણ કહેવાનું તાત્પર્ય છે કે એ બધામાં એ કોચિંગની શક્તિ અને ખાસ કરીને
સ્કૂલ લેવલે કોલેજ લેવલે રમતા છોકરાઓની ટેલેન્ટને રેકગ્નાઇઝ કરીને ટ્રેન કરીને ભારતીય ક્રિકેટ માટે તૈયાર કરવાનું કામ એણે કર્યું છે. એટલે એનું જે કોન્ટ્રીબ્યુશન છે તો વિશાળ છે, શબ્દોમાં વર્ણન ના થઈ શકે એવું એમનું કોન્ટ્રીબ્યુશન છે. એટલે હી ઇઝ વન ઓફ ધ રેસિપેન્ટ. એટલે આ રોજર બિન્નીનું જોરદાર આપણે યોગદાન જોયું. નો વોટ ઇઝ મિતાલી રાજનું યોગદાન શું? વિમેન્સ ક્રિકેટ લોકો રમતા શીખ્યા હોય તો એ મિતાલી રાજથી શીખ્યા એમ કહેવાય. વર્ષોથી આપણી ટીમ ચાલે એવું નથી. ડાયના એડલજીથી શરૂ કરીને ઘણા બધા ખેલાડીઓ છે કે જેને ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું. પણ મિતાલી રાજ એક એવી ખેલાડી છે કે જેણે લગભગ 23 વર્ષની કારકિર્દી 232 વન ડે 7,805 રન વર્લ્ડ હાઈએસ્ટ રન્સ એના છે. 2 વખત ભારતને વર્લ્ડ કપ ફાઇનલ સુધી લઈ આવ્યા. ઓફકોર્સ વી કુડન્ટ વિન અને ત્યાર પછી જે એમની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ કહો કે ઇન્ફ્લુઅન્સિંગ, અત્યારે આપણે એમને કોમેન્ટ્રીમાં સાંભળી રહ્યા છીએ ઘણીવાર. તો ક્રિકેટ સાથે સંકળાયેલા રહીને ક્રિકેટ કઈ રીતે આગળ વધે, કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે મજબૂત બને, કઈ રીતે દમદાર બને. ભારતમાં વિમેન્સ ક્રિકેટને જો મેન્સની સમકક્ષ મૂકવામાં કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મિતાલી રાજનો છે. એટલે આ એક બહુ મહત્ત્વની ખેલાડી છે ને વર્ષોથી 23 વર્ષની તો કેરિયર છે એમની, વિચાર તો કરો તમે. ઇટ્સ નોટ એ જોક. અને કેપ્ટન તરીકે, ખેલાડી તરીકે બહુ મજબૂત રીતે એને એ કર્યું. એટલે આ ત્રણેય ખેલાડીઓને જે એવોર્ડ આપવામાં આવ્યો છે એ એવોર્ડમાં ક્યાંક એમ કહી શકાય કે અત્યારે જે ક્રિકેટર્સ રમી રહ્યા છે એ ક્રિકેટર્સને તૈયાર કરવામાં આ ત્રણેયનો ફાળો છે. હું રોજર બિન્નીને ગણું છું, પણ રાહુલ દ્રવિડ અને મિતાલી ખાસ કરીને એમ કહેવું પડે કે એ અત્યારે એમના જ બધા જે ટ્રેન કરેલા રમી રહ્યા. એમણે વર્લ્ડ કપ જીત્યા ત્યારે એની સાથે બહુ બધા ભાવુક ક્ષણો આપણે જોયા. તો હું માનું છું કે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઇઝ નોટ સમથિંગ કે ભાઈ 1-2 દિવસના પરિશ્રમથી મળે. આ કઠોર પરિશ્રમ અને વર્ષો સુધી તમે કરો અને એના ફ્રૂટ્સ જ્યારે મળે તો ઇટ્સ સો સ્વીટ. હું માનું છું કે ધ બેસ્ટ પીપલ હેવ બીન એવોર્ડેડ ધીસ પર્ટિક્યુલર એવોર્ડ. અને એના માટે તો આપણે બીસીસીઆઈને કોંગ્રેચ્યુલેટ કરવું પડે કે યસ દે હેવ ડન એ રાઇટ થિંગ. અશોકભાઈ, હવે ડેબ્યુની વાત કરીએ તો 2024-25માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હર્ષિત રાણા અને એન શ્રીચરણીના ડેબ્યુ કેવા રહ્યા? તમે જ્યારે ઇમ્પેક્ટ કરો છો તો તમે બેસ્ટ પ્લેયર તરીકે એડજસ્ટ થાઓ છો. હર્ષિત રાણાએ આપણે જોયું છે કઈ રીતે રમે છે, કઈ રીતે એની વિકેટો લે છે, કઈ રીતે એનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તો ભારતીય ક્રિકેટમાં એક ડેબ્યુ કરવું, દેર આર 2 ટાઈપ્સ ઓફ થિંગ્સ. ઉપર સુધી પહોંચવું એટલે કે ટોચ ઉપર પહોંચવું. બીજી મહત્ત્વની વાત એ ટોચ ઉપર રહેવું. આ 2 વસ્તુઓમાં જો તમારું ડેબ્યુ સરસ છે અને એ ડેબ્યુ તમારી આગામી મેચોમાં એક સારામાં સારા પ્રદર્શન તરીકે જો પ્રસ્થાપિત થાય છે તો ક્રિકેટમાં અત્યારે ફાસ્ટ ક્રિકેટ છે. ફાસ્ટ ક્રિકેટની અંદર બહુ લાંબી કેરિયર કેટલા વર્ષની થશે વી ડોન્ટ નો. 23 વર્ષ સુધી મિતાલી રમી, હું માનતો નથી કે કોઈ મહિલા ખેલાડી એટલા બધા વર્ષ રમી શકે. મેન્સ ક્રિકેટની વાત કરું તો 20-20 વર્ષના ઘણા બધા ખેલાડીઓ છે કે 20 વર્ષથી ક્રિકેટ 20 વર્ષ ક્રિકેટ રમ્યા. સચિનની વાત લો તમે કે દ્રવિડની વાત લો તમે, તો દે પ્લેડ ફોર મેની યર્સ. એટલા બધા વર્ષો સુધી રમશો ખરા તમે ક્રિકેટ, ટકવું મુશ્કેલ છે. કારણ કે એના માટે તમારી પાસે જોઈએ કન્સિસ્ટન્સી, તમારી પાસે જોઈએ ફિટનેસ જોઈએ. આ બધી ફિટનેસ, આટલા બધા રન્સ, આટલી બધી સેન્ચુરીઝ, આટલું બધું કર્યું છે તે છતાંય આ બધા ખેલાડીઓ સતત રમતા હતા. એ ક્યારેય થાકતા નહોતા, એમનું વર્કલોડ ક્યારેય મહેનત નહોતો થતો. એન્ડ દે હેવ ડન ઇટ. તો હું માનું છું કે આ જે બંને ખેલાડીઓ છે બહુ સરસ. શ્રીચારીની જે વિમેન્સ ક્રિકેટની અંદર એનો જે ડેબ્યુ કર્યો અને જે વિકેટો એણે લીધી, ઇમ્પેક્ટેબલ. આજે તમે ડેબ્યુ કરો ને ઇમ્પેક્ટ તમારો પડે તો તમે આગળની એના માટે કન્સિડર થશો. પણ તમે પહેલા વર્ષમાં ડેબ્યુ થયું અને તમે સારું પ્રદર્શન કર્યું, વિકેટો સારી લીધી, રન્સ બનાવ્યા. હર્ષિત રાણા તો રન્સ પણ હવે બનાવવા લાગ્યા છે. તો શ્રીચારીની બહુ સરસ એનું એ છે. તો હું માનું છું કે આ એક સારી એ કહેવાય. પણ એની એટ ધ સેમ ટાઈમ ઇટ પુટ્સ અ રિસ્પોન્સિબિલિટી ઓન યોર હેડ કે ભાઈ અહીંયા તમને ડેબ્યુ થયું છે, ભારતીય ટીમમાં રમવાની ટી શર્ટ તમને મળી છે, એ ટી શર્ટને બરકરાર રાખવાની જવાબદારી તમારી છે. સાતત્ય હશે તો રહેશે,
નહીંતર રહેશે નહીં. તો સાતત્ય બહુ મહત્ત્વની છે. આ બંને ખેલાડીઓ શાનદાર છે, એમાં કોઈ બેમત નથી. અશોકભાઈ, એમ કહી શકાય કે ભારતનું મેન્સ વિમેન્સ અંડર-19 મેચ વિમેન્સ એક જ દિશામાં આગળ વધી રહ્યા છે, તેમ કહી શકાય. તમે બહુ સરસ વાત કરી, કારણ કે અત્યારનું જે ક્રિકેટ ચાલી રહ્યું છે, ગોલ્ડન પીરિયડ બી કહો તમે, અને બહુ ઓછું એવું બનતું હોય કે તમારું રણજી ટ્રોફી ક્રિકેટ તમારું સરસ ચાલે છે, ત્યાંથી તમને સારા ખેલાડીઓ મળે છે. તમારા દેશમાં IPL રમાય છે, એમાં તમને સારા ખેલાડીઓ મળે છે. અંડર-19 ક્રિકેટ મજબૂત થયું છે, એમાં તમને સારા ખેલાડીઓ મળે છે. આ જ અંડર-19નો કેપ્ટન વિરાટ કોહલી પણ હતો. એટલે આપણને ત્યાંથી કરતાં અહીં સુધી આટલા રેકોર્ડ્સ બનાવનાર વ્યક્તિ તરીકે ખેલાડી મળે છે, બહુ મોટી વાત કહેવાય. તો એ જે વસ્તુ છે અંડર-19 ક્રિકેટથી, હવે આ ટીમમાં જે ખેલાડીઓ રમ્યા, આયુષ માત્રે રમ્યો. આયુષ માત્રે કેપ્ટન હતો, એને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો છે. કહેવાનો મતલબ કે આજે 19 વર્ષનો છોકરો એમ વિચારતો હોય કે હું ઇન્ડિયન ટીમમાં કઈ રીતે રમું ને ઇન્ડિયન ટીમમાં કેવું પ્રદર્શન કરવું ને કેવી બેટિંગ એણે કરી છે. આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ ફેન્ટાસ્ટિક. હવે તમને અંડર-19 એટલે તમારો બેઝ મજબૂત છે. ત્યાર પછી આવે તમારું ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ, ત્યાર પછી ઘણી ઝોનલ ને આ ને તેને બીજું બધું આવે. પણ અલ્ટિમેટ ગોલ દરેક ખેલાડીનું શું હોય કે મારે ભાઈ દેશ માટે રમવું છે. તો અહીંયા આગળ જો તમે 19 અંડર-19માં તમને જો સારામાં સારા ખેલાડીઓ તમારી ટીમ માટે મળી શકતા હોય, એક એની ઉપર છે, એક તમારી પાસે IPL છે, આ બંને ભેગા થઈને તમને 20 થી 25 ખેલાડીઓ મળે. બહુ સરસ. હમણાં મેં એક લેખ વાંચ્યો કે સ્ટાર કલ્ચર એ ભારતીય ક્રિકેટમાં પૂરું થઈ ગયું. જી, હવે કોઈ સ્ટાર નથી, કારણ કે એટલું બધું, એટલા 11 સ્ટાર છે. તો એ પ્રકારનું કલ્ચર અત્યારે આવી રહ્યું છે. દેટ્સ અ વેરી ગુડ સિસ્ટમ. અને અંડર-19 જો વિમેન્સ વર્લ્ડ કપ આપણે જીતી ગયા, T20 વર્લ્ડ કપ 2 જીત્યા, તો ઓવરઓલ બધી જ દિશામાં આપણને એક સારા સમાચાર મળી રહ્યા છે. બીજું કે વી આર ગેટિંગ ધ બેસ્ટ ઇનપુટ થ્રુ IPL, વી આર ગેટિંગ ધ બેસ્ટ ઇનપુટ થ્રુ રણજી ટ્રોફીઝ એન્ડ ઓલ. અને એમ કહી શકાય કે ભારતીય ટીમ, ભારતીય ક્રિકેટ, આજે એક જણે કીધું છે કે 3 ટીમ ભારત ઉતારે તો એ જીતી જાય, એ પ્રકારની એની પાસે, એટલું એની પાસે બેન્ચ સ્ટ્રેન્થ છે. તો ધીસ ઇઝ કોલ્ડ કોમ્પ્લિમેન્ટ્સ. તો આથી નમન એવોર્ડ્સમાં આજની ચર્ચા અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.